નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 10 નું પ્રકરણ નંબર 1 એમાં રીત નંબર 1 યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસાઅ શોધવાના દાખલા શીખીશું. સૌથી પહેલા યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું? તો એક ભાગાકાર કરીએ. 28 ને હું 3 વડે ભાગું તો 3 નવા 27 અને 1 શેષ બચે. બરાબર? અહીંયા આગળ આ 28 જે છે એ ભાજ્ય છે, 3 છે એ ભાજક છે, 9 એ આપણું ભાગફળ છે અને 1 એ આપણી શેષ છે. અને પછી આપણે આને આવી રીતના પણ દર્શાવ્યું હતું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બરાબર? જો ભાજક અહીંયા આગળ શું છે? ભાજક છે 3 ગુણ્યા ભાગફળ કેટલું છે? 9 વત્તા શેષ છે 1. બરાબર? 9 તરી 27 વત્તા 1 બરાબર 28, જે આપણું ભાજ્ય છે, જેને આપણે ભાગ્યું હતું. બરાબર? ભાજ્ય 28 છે. તો આ છે યુક્લિડની ભાગ પ્રવિધિ, જેમાં એક વાત એ છે કે જો આ શેષ જે છે એ હંમેશા ભાજક કરતા નાની હોય. બસ આટલું જ જો તમને યાદ હોય, એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ એક વિધાન તમને યાદ હોય તો આ રીતના બધા જ દાખલા તમે સહેલાઈથી ગણી શકશો. જુઓ, આપણે પહેલો દાખલો જોઈએ. પહેલો દાખલો છે 135 અને 225 નો ગુસાઅ શોધો. તો સૌથી પહેલા મોટી સંખ્યા કઈ છે? 225. એટલે 225 ને આપણે 135 થી ભાગીએ. 225 ને 135 વડે ભાગીએ. 135 દૂ કરીશું, 135 ગુણ્યા 2 કરીએ તો 270 થઈ જશે, જે આના કરતા મોટી સંખ્યા છે. એટલે 135 એકા 135 કરવું પડશે. 5 માંથી 5 ગયા 0 અને 22 માંથી 13 જશે એટલે 9 રહેશે. બરાબર? તો હવે આને આપણે કેવી રીતના લખીશું? ભાજ્ય કોણ છે? 225 બરાબર ભાજક છે 135 ગુણ્યા ભાગફળ છે 1 અને શેષ છે 90. તો આ ભાગાકાર પરથી આપણે આવું લખ્યું. જો આમાં પણ તકલીફ પડતી હોય તો આ એકડો, ગુજરાતીમાં એકડો તમે યાદ રાખો તો બહુ સહેલું છે. 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90. હવે આ યુક્લિડની ભાગ પ્રવિધિમાં આપણે 135 ને ભાગવાના છે 90 વડે. એટલે કે જે ભાજક હતો એને શેષ વડે ભાગવાના છે. એટલે ફરી વખત 135 ને 90 વડે ભાગીએ તો 90 એકા 90 અને 90 દુ 180 વધી જશે. એટલે ફરી વખત 90 એકા 90. બરાબર? 5 માંથી 0 જાય એટલે 5 અને 13 માંથી 9 જશે એટલે 4. તો શું લખીશું? 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા 145. ઓકે, હવે શેના ભાગીશું? 90 ને. શેના વડે? 45 વડે. 90 ને ભાગવાના છે 45 વડે. 90 ને જો આપણે 45 વડે ભાગીએ તો 45 દુ 90. બરાબર? 45 દુ 90 એટલે 45 બરાબર 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા શેષ કેટલી છે? 0. જ્યારે શેષ 0 આવે ત્યારે જેના વડે તમે ભાગ્યા હોય, આપણે છેલ્લે શેષ 0 આવી ત્યારે શેના વડે ભાગ્યા હતા? 45 વડે. શેષ 0 આવી ત્યારે ભાજક કોણ હતું? 45. એટલે 45 એ આ બે સંખ્યાઓનો ગુસાઅ છે. ચાલો બાળકો, હવે આપણે બીજો દાખલો જોઈએ. 867 અને 255 નો ગુસાઅ શોધવાનો છે. યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધવાનું છે, એટલા માટે મોટી સંખ્યાને આપણે નાની સંખ્યા વડે ભાગીશું
એટલે કે 867 ને 255 વડે ભાગીએ. હવે 255 એટલે લગભગ 250, બરાબર. 250 ગુણ્યા 3 કરીએ એટલે 750 થાય, બરાબર. એટલે આપણે આને 3 વડે ભાગ ચલાવીશું. 3 વડે ગુણું એટલે 250 તરી 750 અને 765 આવશે, બરાબર. 7 માંથી 5 જાય એટલે 2, 6 માંથી 6 ગયા એટલે 0, 8 માંથી 7 જાય એટલે 1, બરાબર. હવે આને આપણે કેવી રીતના લખીશું? 867 બરાબર 255 ગુણ્યા 3 વત્તા શેષ છે 102, બરાબર. હવે શું કરવાનું? હવે ભાજકને શેષ વડે ભાગવાના, એટલે કે 255 ને 102 વડે ભાગીએ. 102 દુ 204, 5 માંથી 4 જાય એટલે 1, 5 માંથી 0 ગયા એટલે 5, 2 માંથી 2 ગયા એટલે 0, બરાબર. તો આપણે આને શું લખીશું? 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા 51, બરાબર. હવે શું કરવાનું? શેને ભાગવાના? હવે ભાજક 102 છે એટલે 102 ને શેષ વડે એટલે 51 વડે ભાગીશું. અને 50 દુ 100 અને 1 દુ 2 એટલે 551 ગુણ્યા 2 બરાબર 102, એટલે શેષ 0 થઈ ગઈ. લખીશું શું? સૌથી પહેલા ભાજ્ય 102 બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો ગુસાઅ શું થયો? જ્યારે શેષ 0 થાય ત્યારે જે ભાજક હોય એ ગુસાઅ હોય, અથવા બીજી રીતના કહીએ તો જ્યારે શેષ 0 થાય એની ઉપરની શેષ જે હોય એ ગુસાઅ થાય. એટલે ગુસાઅ 867 અને 255 નો થશે 51. ચલો બાળકો, ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં 196 અને 38220 નો ગુસાઅ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધવાનો છે. એટલા માટે સૌથી પહેલા મોટી સંખ્યા જોઈએ. મોટી સંખ્યા છે 38220, એટલે આપણે એને ભાગવાના છે 196 વડે. 38220 એને ભાગવાના છે 196 વડે. ચલો, આપણને 196 નો ઘડિયો તો ના આવડતો હોય તો આપણે ગુણાકાર કરી લઈએ. 196 ગુણ્યા 2 કરવું તો કેટલા થશે? 6 દુ 12 વધી પડી 1, 9 દુ 18 ને 1 19 વધી પડી 1, 2 એકા 2 અને 1 3, 392 થઈ જશે. પણ અહીં પહેલા 3 આંકડા જોઈએ તો 382 છે. 382 કરતા 392 વધી જશે, એટલા માટે આપણે 1 વડે ભાગ ચલાવીશું. 1 વડે ભાગ ચલાવીએ એટલે આવે 196, બરાબર. હવે 2 માંથી 6 જતા નથી એટલે ઉપર 10 કો, અહીં 1 ઘટાડ્યો. ફરીથી 7 માંથી 9 નથી જતા એટલે 10 કો, અહીં 1 ઘટાડ્યો. 12 માંથી 6 જશે એટલે 6, 17 માંથી 9 જાય એટલે 8, 2 માંથી 1 ગયા એટલે 1. અને હવે આપણે અહીંથી આ બગડો ઉતારીએ, બરાબર. હવે આપણે 1862 છે અને 196 છે. જો આને 10 વડે ગુણીએ તો કેટલા થશે? 1960 અને આ છે 1862. એટલે આ નંબર, આ સંખ્યા 1960 ની બિલકુલ નજીકની સંખ્યા છે. એટલે ચલો આપણે આને 9 વડે ગુણી જોઈએ. 196 ને 9 વડે ગુણીએ 9 છંગ 54, 4 વધી પડી 5, 9 9 81 અને 5 86.
વધી પડી 8, 9 એકા 9 અને 8 17, એટલે 9 વડે ભાગ ચલાવીએ તો આવશે 1764. ચલો બાદબાકી કરીએ. ફરીથી 2 માંથી 4 ના જાય એટલે 10 કો, અહીંથી 1 ઘટાડીએ એટલે 5, ફરીથી 5 માંથી 6 ના જાય એટલે 10 કો, અહીંથી 1 ઘટાડે એટલે 7, 12 માંથી 4 જાય એટલે 8, 15 માંથી 6 જાય એટલે 9, 7 માંથી 7 ગયા 0, 1 માંથી 1 ગયો 0 અને અહીંયા આગળથી આપણે ઉતાર્યો 0. બરાબર. હવે આપણી પાસે છે 980. તો જુઓ, જો હું 10 વડે ગુણું તો 1960 થાય છે અને આ છે 980, લગભગ અડધે જેટલે છે સંખ્યા, એટલે 196 ને 5 વડે ગુણી જોઈએ. 5 વડે ગુણું તો 6 પંચા 30, 0 વધી પડી 3, 9 પંચા 45 ને 3 48, વધી પડી 4, 5 એકા 5 અને 4 9, એટલે 5 વડે ભાગ ચલાવીએ ત્યારે આવી જાય છે 980. તો આ દાખલામાં આપણને પહેલા જ ભાગાકારમાં શેષ શૂન્ય મળી. તો લખીશું શું આપણે? ભાજ્ય એટલે કે 38220 બરાબર ભાજક એટલે 196 ગુણ્યા ભાગફળ એટલે 195 વત્તા શેષ છે 0, એટલે ગુસા 196 અને 38220 નો શું આવે? જ્યારે શેષ 0 આવે ત્યારે જે ભાજક હોય એ જ આપણો ગુસા આવશે. એટલે આ બંને સંખ્યાઓનો ગુસા છે 196. ચલો બાળકો, ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં બે સંખ્યાઓ છે 12576 અને 4052. તો આપણે સૌથી પહેલા 12576 ને 4052 વડે ભાગીએ. બરાબર. આ 4000 છે અને આ 12000 છે. 4 તરી 12 એટલે લગભગ 3 વડે ગુણવાથી આપણને આની નજીકની સંખ્યા મળી જશે. 3 વડે ગુણું 2 તરી 6, 5 તરી 15, 5 વધી પડી 1, 0 ગુણ્યા 3 0 એટલે આ 1 અને 4 તરીને 12, 12156. જોઈ શકો છો આની નજીકની સંખ્યા છે. એટલે 3 12156. 6 માંથી 6 ગયા એટલે 0, 7 માંથી 5 જાય એટલે 2, 5 માંથી 1 ગયા એટલે 4, 2 માંથી 2 ગયો એટલે 0, 1 માંથી 1 જાય એટલે 0. તો આપણે શું લખીશું? ભાજ્ય એટલે કે 12576 બરાબર ભાજક એટલે 4052 ગુણ્યા ભાગફળ વત્તા શેષ છે 420. હવે કોને ભાગવાના? ભાજકને શેના વડે? શેષ વડે. એટલે 4052 ને 420 વડે ભાગવાના. બરાબર. અને આ 420 છે એને 10 વડે ગુણો તો શું આવે? આ મીંડું સીધું પાછળ લાગી જાય એટલે 4200. તો જોઈ શકો છો કે આ સંખ્યા 4200 ને બિલકુલ નજીકની સંખ્યા છે. બરાબર. એટલા માટે આપણે 9 વડે ગુણીશું. 420 ગુણ્યા 9. તો 9 ગુણ્યા 0 9, 9 દુ 18, 8 વધી પડી 1, 9 ચોક 36 ને 1 37. તો 9 વડે ગુણીએ ત્યારે 3780 આવશે. 2 માંથી 0 ગયો એટલે 2, 5 માંથી 8 ના જાય એટલે 10 કો, આગળ 1 ઘટાડ્યું એટલે 9 અને આગળ આપણે લખીશું 3. 15 માંથી 8 જાય એટલે 7, 9 માંથી 7 ગયા એટલે 2, 3 માંથી 3 જાય એટલે 0. લખવાનું શું? ભાજ્ય બરાબર એટલે કે 4052 બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ 272. હવે શેને ભાગવાના?
420 એટલે કે જે ભાજક હતા તે શેના વડે 272 જે શેષ આવી તે બરાબર 272 ને 272 વડે 420 ને ભાગવાના છે જુઓ 272 એટલે 275 ની નજીકની સંખ્યા છે બરાબર આપણે હવે 250 સમજીએ તો એ 250 ના બમણા કરીએ એટલે થઈ જાય 500 એ સંખ્યા આનાથી મોટી છે એટલે એક વડે જ ભાગ ચલાવવો પડશે 272 બરાબર શૂન્યમાંથી 2 ના જાય એટલે 10 કો આગળ એક ઘટાડ્યો 1 પણ 1 માંથી 7 ના જાય એટલે ફરી 10 કો આગળ એક ઘટાડ્યો એટલે 3 10 માંથી 2 જાય એટલે 8 11 માંથી 7 જાય એટલે 4 3 માંથી 2 જાય એટલે 1 તો શું લખીશું 420 બરાબર 272 ગુણ્યા 1 વત્તા શેષ છે 148 હવે શેને ભાગવાના 272 ને શેના વડે 148 વડે તો ચલો ભાગીએ આપણે 272 ને 148 વડે 272 અને 148 ફરી વખત આ 150 ની પાસેની સંખ્યા છે 150 ના બમણા કરીશું એટલે કેટલા થશે 300 અહીંયા આગળ તો 272 છે એના કરતા નાની સંખ્યા છે એટલે એક વડે જ ભાગ ચલાવવો પડશે 148 2 માંથી 8 ના જાય એટલે 10 કો આગળ એક ઘટાડે એટલે 6 10 અને 2 12 12 માંથી 8 જાય એટલે 4 6 માંથી 4 ગયા એટલે 2 2 માંથી 1 ગયું એટલે 1 તો શું લખીશું 272 બરાબર 148 ગુણ્યા ભાગફળ એટલે કે 1 વત્તા શેષ છે 124 બરાબર હવે શેને ભાગવાના 148 જે ભાજક હોય એને ભાગવાના હોય શેના વડે શેષ વડે 148 ને 124 વડે ભાગવું એટલે 124 એકા 124 ફરીથી 8 માંથી 4 ગયા એટલે 4 4 માંથી 2 જાય એટલે 2 1 માંથી 1 ગયો એટલે 0 બરાબર એટલે શું લખીશું 148 બરાબર 124 ગુણ્યા 1 વત્તા 24 હવે શેને ભાગવાના 124 ને શેના વડે 24 વડે તો ચલો ભાગીએ 124 ને 24 વડે બરાબર 24 પંચા 120 થઈ જાય 24 પંચા 120 4 માંથી 0 જાય એટલે 4 2 માંથી 2 ગયા એટલે 0 1 માંથી 1 એટલે 0 લખીશું શું 124 બરાબર 24 ગુણ્યા 5 વત્તા 4 હવે શેના ભાગવાના છે હવે આપણે ભાગવાના 24 ને શેના વડે 4 વડે 4 છંગ 24 એટલે 0 એટલે શું લખવાનું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ છેલ્લી શેષ આપણી કઈ આવી હતી 6 અથવા જ્યારે ભાગ્યા ત્યારે ભાજક કોણ હતું 4 માટે આ બે સંખ્યાઓ 12576 અને 4052 નો ગુસાઅ આવશે 4